ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત 521.4 લાખ રૂપિયાના ખર્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ માંગરોળ રોડ પર સરહદ ચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે તો નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ પણ કરેલ છે। ત્યારે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશન 356 ખુરશીઓ, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવેલ છે, જેનું ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાઘવજીભાઈ પટેલ આગમન દરમિયાન તેમનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ, ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં રિબિન કાપી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલ કેશોદ નગરપાલિકા આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓ પદાધિકારીઓનું પુષ્પગુચ્છ આપી નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યું। નગરપાલિકા આયોજિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર કિશન ગચ્ચર, નાયબ પોલીસ અધિક્ષક BC ઠક્કર, નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા, અમલતદાર સંદીપ મહેતા ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, નગરપાલિકા સદસ્યો, નગરપાલિકા કર્મચારીઓ અને ભાજપના શહેર તાલુકાના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપરાંત શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા। ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું। કેશોદ ખાતે લગભગ રૂપિયા 521 લાખના ખર્ચે અદ્યતન ટાઉન હોલ બન્યું છે, જેનું નામ આપ્યું છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ। એનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથોસાથ નગરપાલિકા હસ્તક ચાલતા વિવિધ વિકાસ કામો અને મંજૂર થયેલા કામો અંગેની પણ જાણકારી મળી છે। ખરેખર નગરપાલિકાના પદાધિકારીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આ શહેરની જનતાની સુખ સુવિધાઓની સગવડતામાં વધારો કરવા માટે પૂરતી મહેનત લઈ રહ્યા છે, એના માટે પદાધિકારીઓ અભિનંદનના અધિકારી છે। કેશોદ શહેર એક પ્રગતિશીલ શહેર છે અને આ શહેરમાં વધુ વિકાસ કામો થાય, એક સારા સિટી તરીકે કેશોદ શહેર નિર્માણ પામે, એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ વિકાસ કામો માટેની યોજનાઓ છે। એ યોજનાનો લાભ આ શહેરની જનતાને મળે એના માટે નગરપાલિકાના પદાધિકારીઓ ઘેડ પંથકમાં આજે જે શહેરની સમસ્યાઓ લઈ અને પરિભ્રમણ કરી રહ્યા છો, ત્યારે એમની યોજનાને લઈને તમારે અત્યારે શું પ્લાનિંગ છે? ઘેડ પંથકમાં ગઈકાલે મેં રાણાવાવ, ટીટિયાણા અને પોરબંદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે, જાત નિરીક્ષણ કરી અને ખેડૂતોને મળ્યો છું અને પરિસ્થિતિ મેં જાતે નિહાળી છે। એના માટે સરકારશ્રીમાં અમે સાથે બેસી અને આ લોકો ખેડૂતો, અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થઈ શકાય એ દૃષ્ટિકોણથી અમે તાત્કાલિક કાર્યવાહી કરશું। સાહેબ, જૂનાગઢ જિલ્લામાં 100%થી વધુ વરસાદ થયો છે, પાકને નુકસાન થયું છે, હવે શું કાર્યવાહી થયું સહાય માટે? આનું સર્વે કાર્ય ચાલી રહ્યું છે, નુકસાનીનો પાકો અંદાજ મળશે અને એના માટે અમે ખેડૂતોને નુકસાની માટે વધુ સહાય મળી રહી એના માટેની કાર્યવાહી કરશું। બીજી જે આપણે વાત કરી ઘેડ પંથકનો આ પ્રશ્ન આજનો નથી, દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે અને એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ તંત્ર અધિકારીઓને સૂચના આપી છે કે કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થાય અને એના માટેની યોજના તાત્કાલિક બનાવે। ખાસ કરીને જે વર્ષોથી વરસાદ પડે છે, પ્રી પ્લાનિંગ એટલે કે પ્રી મોન્સૂન કાર્યવાહી જો થાય તો અત્યારે જે સમસ્યા છે એ ના થાય, એ બાબતે શું તમે? તમારી વાત મહદઅંશે સાચી છે, કારણ કે જે નદીઓ છે એમાં વૃક્ષો ઉગી ગયા છે, નદીઓમાં પુરાણ થઈ ગયું છે અને એના કારણે નદીઓ ફેલાઈ જાય છે અને પાણી। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।